નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજથી ઝાપટારૂપી વરસાદની શક્યતાઓ દેખાઈ છે। તો કયા કયા વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદ જોવા મળશે અને પવનની ગતિ છે તે કેવી રહેશે આગામી સમયમાં, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ આજથી ઝાપટારૂપી વરસાદની શરૂઆત કાંઠા વિસ્તારોમાં જોવા મળી રહી છે। છૂટાછવાયા ભાગોમાં ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ગીર સોમનાથ, પોરબંદર જિલ્લાના ભાગો છે। તો આ ભાગોમાં ઝાપટારૂપી વરસાદની શરૂઆત વહેલી સવારથી જોવા મળી રહી છે। અનેક વિસ્તારમાં ઝાપટા જોવા મળી રહ્યા છે, ત્યારે ઝાપટાનું પ્રમાણ આવતા એકાદ બે દિવસની અંદર હજી થોડું વધે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ છે। હાલ કોઈ ખાસ મોટા ભારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી, પરંતુ આવતીકાલ અથવા તો પરમ દિવસના સમયગાળા દરમિયાન જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ આપણે અગાઉ બનવાની વાત કરી હતી તે કચ્છ નજીક આવવાની શક્યતાઓ દેખાઈ છે। તો આ સૂકું યુએસસી હશે, પરંતુ થોડો ભેજ પણ આવશે, જેના પરિણામે અમુક ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેનો વધુ લાભ છે ઉત્તર ગુજરાતના ભાગો છે અને તેને લાગુ કચ્છના ભાગો છે, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે, ત્યાં ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે। એટલે વિસ્તારમાં છૂટો છવાયો વરસાદી માહોલ આવતીકાલે થોડા વિસ્તાર વધી શકે છે, તે બાબતની માહિતી પણ આપણે આવતીકાલે આપીશું। તો હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો છૂટાછવાયા ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ હવે જોવા મળશે અને પવનની ગતિવિધિ અત્યાર સુધી પવનનું પ્રમાણ છે તે ખૂબ જ વધુ જોવા મળતું હતું। તો આજથી પવનનું પ્રમાણ ઘટી જશે, આવતી 17-18 તારીખ સુધી પવનનું જોર ઓછું રહેશે અને ત્યારબાદ પવનની ઝડપ ફરીથી વધવાની શક્યતાઓ દેખાય છે અને એ ફરીથી 23 તારીખ સુધી રહી શકે છે। તો મિત્રો, છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થઈ ગઈ છે, એટલે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે અને સાથે સાથે હાલના જે આગળના દિવસોની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, મોડેલોમાં ખૂબ જ મોટા મતાંતર જોવા મળી રહ્યા છે। અમેરિકન મોડેલ છે અને આઇકોન મોડેલ છે તે 20 તારીખ નજીકથી પોઝિટિવ જોવા મળી રહ્યા છે। અન્ય તરફ જે ખાસ કરીને યુરોપિયન મોડેલ છે તે હજી સુધી પોઝિટિવ જોવા મળી રહ્યું નથી। એટલે જે મોડેલોમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે તેના કારણે આપણે સ્પષ્ટ રીતે કોઈ સંકેત ના આપી શકીએ, પરંતુ અત્યારની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ગયા વર્ષે પણ આઇકોન મોડેલ વધુ સત્યની નજીક રહ્યું હતું। આ વર્ષે પણ જે પહેલો રાઉન્ડ વરસાદનો, જેમાં સૌરાષ્ટ્રના કાંઠા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થયો, તેમાં આઇકોન મોડેલ જ સત્ય નજીક રહ્યું। અન્ય મોડેલો કરતાં આઇકોનનું કામ આ વખતે પણ સારું અત્યાર સુધી રહ્યું છે। એટલે આઇકોન મોડેલ 20 તારીખ નજીક પોઝિટિવ દેખાઈ રહ્યું છે અને જો તે મુજબ રહેશે તો 20 તારીખ આજુબાજુથી સારી એવી વરસાદની ગતિવિધિ પણ જોવા મળી શકે છે। આ માત્ર એક શક્યતાઓ છે, 100% ગણીને ના ચાલવું અને અત્યારે એક શક્યતાઓ ગણીને આપણે ચાલવું। તો જેમ જેમ હવે એકાદ બે દિવસની અંદર સમય પસાર થશે, કઈ સ્થિતિ સ્પષ્ટ થશે તો તે બાબતની અપડેટ આપવામાં આવશે। તો ખેડૂત મિત્રો, અત્યારે ખાસ કરીને ઝાપટારૂપી વરસાદની શક્યતાઓ દેખાઈ છે। આવતીકાલે છૂટો છવાયો વરસાદી માહોલ અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે, તો તે બાબતની માહિતી પણ આપણે આવતીકાલના વિડીયોમાં આપીશું। તો અત્યારે આ માહિતી પવન અને ઝાપટારૂપી વરસાદ બાબતની આપી છે અને આગામી સમયમાં શું સ્થિતિ થશે તે બાબતની પણ રેગ્યુલર અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।